ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આપને લાસ્ટ લેક્ચરો એટલે કે લાસ્ટ લેક્ચરોમાં 11th કેમેસ્ટ્રી જોયું, એમાં યુનિટ નંબર 1 સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એ આપણું ઓવર થયું, બરાબર છે. તે ચેપ્ટર કમ્પ્લીટ થયું અને આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. નવું ચેપ્ટર છે સ્ટ્રક્ચર ઓફ એટમ, પરમાણુનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ એટમની વાત કરે તો આ ચેપ્ટર એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બેઝિક કેમેસ્ટ્રી માટે. કેમ કે કોઈ પણ મેટર બનેલી હોય, આમ જનરલી લાસ્ટ લેક્ચરોમાં આપણે સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રીમાં આપણે ભણાવ્યું હતું કે એટમ કઈ રીતના અસ્તિત્વમાં આવ્યો, એની શોધ ક્યાંથી થઈ, એ બધી વસ્તુઓની વાત કરી હતી. એટલે કે આ ચેપ્ટર જુએ ને તો હિસ્ટોરિકલ ચેપ્ટર છે. હિસ્ટોરિકલ એટલે કે કહેવાય ને કે બહુ જૂના સમયની વાત છે. 380 અથવા 400 BC આ ટાઈમ, આ સમયમાં બે ફિલોસોફર એટલે કે આપણા ઇન્ડિયન ફિલોસોફર હતા કે મહાઋષિ કણાદ. કયા ઋષિ? મહાઋષિ કણાદ. અને એ જ સમયમાં એટલે કે 380 થી 400 BC નો સમય. હવે આ સમય એટલે કે રામાયણ પહેલાનો ટાઈમ કહેતો પણ ચાલે. આ એક્ઝેક્ટ સાચું છે કે નહીં તે પણ જનરલી રામાયણની રચના થયેલી તો 382 BC એ ટાઈમમાં થયેલી. 382 BC એ ટાઈમમાં થયેલી એવું કંઈક છે, અને એક્ઝેક્ટ મને તમને નથી ખબર. પણ તે ટાઈમમાં એટલે કે એ રામાયણ પહેલાનો સમય એટલે કે મહાઋષિ કણાદ, ઇન્ડિયન ફિલોસોફર એટલે કે આપણા ઋષિ હતા મહાઋષિ કણાદ. અને એ જ ટાઈમમાં ગ્રીક ફિલોસોફર હતા ડેમોક્રેટસ. તો આ બંને મહાઋષિ કણાદ અને ગ્રીક ફિલોસોફર ડેમોક્રેટસ, બરાબર. તો આ બંને ભાઈઓએ એક કથન આપ્યું, એટલે કે મહાઋષિ કણાદ અને ડેમોક્રેટસ, જેમનું કથન એકદમ સેમ ટુ સેમ હતું કે કોઈ પણ મેટર એટલે કે કોઈ પણ વસ્તુને તોડવામાં આવે તો એક એવો પોઈન્ટ આવે કે એ વસ્તુ એટલે કે એના ભાગ થવો શક્ય બને નહીં. એટલે કે કોઈ પણ વસ્તુને તોડવામાં આવે, સપોઝ મેં ચોક લઉં, ચોકને હથોડા વડે તોડું તો એક સમય એવો આવશે કે જ્યાં એ ચોકનો જે પાર્ટિકલ એટલે કે કોણ હશે, નાનામાં નાનો જે ભાગ હશે તે તૂટવાનું બંધ કરી દે, બરાબર. તો આ બંને મહાઋષિ કણાદ અને ડેમોક્રેટસ ગ્રીક ફિલોસોફર, આ બંને ફિલોસોફરનું કથન એક સેમ હતું કે કોઈ પણ વસ્તુને તોડવામાં આવે, કોઈ પણ વસ્તુ અથવા દ્રવ્ય કહેતો પણ ચાલે આપણી ભાષામાં. દ્રવ્ય, કેમેસ્ટ્રીની ભાષાની વાત કરીએ તો દ્રવ્યને તોડવામાં આવે તો એક સમય અથવા એક પોઈન્ટ એવો આવે કે તે વસ્તુના ભાગ થતા તે મેટર અથવા વસ્તુના ભાગ થતા નથી. શું કહેવાય? તે વસ્તુના ભાગ થતા નથી. એટલે કે કોઈ પણ મેટર લઈને તોડવામાં આવે તો એક સમય એક પોઈન્ટ એવો આવે કે એ વસ્તુ તૂટવાનું બંધ થઈ જાય. તો એ જે અનડિવાઇડેબલ કહેવાય, અનડિવાઇડેબલ અથવા અનકટેબલ એટલે કે કોઈ પણ વસ્તુ હોય તો અનડિવાઇડેબલ કહી શકું મેં કે એનું અનડિવાઇડેબલ અથવા અનકટેબલ એવું કહી શકાય. તો આ જે વસ્તુનો નાનામાં નાનો ભાગ મળે તો તે સમયે, હવે જનરલી છે ને તે સમયની વાત કરીએ કે 380 થી 400 BC નો જે સમય છે તે સમયે જનરલી એજ્યુકેશન આપવામાં આવતું તો આ રીતે આપવામાં નહીં આવતું, લખાણવાળી પદ્ધતિ હતી જ નહીં.
તે વખતેના સ્ટુડન્ટ કે ને તો એમનું ફોકસ અથવા કોન્સન્ટ્રેશન એટલું બધું હતું કે આ ફિલોસોફર એટલે કે આ ઋષિ મુનિઓની પદ્ધતિ જૂના સમયની હતી, તેમાં ઓરલી ખાલી બોલવામાં જ આવે, બોલે અને એ સ્ટુડન્ટ એટલે કે જે વિદ્યાર્થીઓ એ સાંભળે તો એ સીધા એ સાંભળીને સીધી રીતે યાદ જ રાખી શકતા હતા. આ પદ્ધતિ હતી જ નથી. તો તે વખતે એટલે કે આ અનકટેબલ એટલે કે આ કોઈ પણ વસ્તુના ભાગ કરવામાં આવે એટલે કે તોડવામાં આવે તો એક પોઈન્ટ એવો આવે કે તે વસ્તુના ભાગ થતા નથી. આ સેમ કથન મહાઋષિ કણાદ અને ડેમોક્રેટસ આ બંને ભાઈઓનું હતું, બરાબર. તો એ સમયે મહાઋષિ કણાદે આ જે અનડિવાઇડેબલ ભાગ હતો તેને નામ આપ્યું કણ. શું નામ આપ્યું? કણ. મહાઋષિ કણાદે આ જે અનડિવાઇડેબલ ભાગ હતો તેનું નામ શું આપ્યું? કણ આપ્યું. અને એ જ ટાઈમે ગ્રીક ફિલોસોફર આ ડેમોક્રેટસ ભાઈ જે હતા તે ભાઈએ આ જે વસ્તુ હતી અનડિવાઇડેબલ ભાગ એટલે કે દ્રવ્યને તોડ્યું અને જે છેલ્લો નાનામાં નાનો જે ભાગ મળ્યો તેને કીધું એટોમિયો. શું નામ આપ્યું? એટોમિયો આપ્યું નામ. તો આ એટોમિયો આ વર્ડ છે તે ગ્રીક વર્ડ છે. કયો છે? ગ્રીક. એટોમિયો વર્ડ કયો છે? ગ્રીક શબ્દ છે. હવે આ ગ્રીક શબ્દને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે તો આનો એ મીન્સ અન અને ટોમિયો એટલે શું છે? આ બાયોલોજીનો એક વર્ડ છે કે જ્યારે પણ સર્જરી કરવામાં આવે ને કટ કરવામાં આવે, તો આ ટોમિયોનો મીનિંગ એવો થાય છે કે કટેબલ. શું? અનકટેબલ એવું વર્ડિંગ થયું. તો આ એટોમિયો પરથી આ જે વર્ડ આવે અનકટેબલ એટલે કે આ જ વસ્તુ થઈ કે કોઈ પણ વસ્તુને તોડવામાં આવે તો તેનો નાનામાં નાનો ભાગ જેનું આ તૂટવાનું આગળ શક્ય નથી. તો આ અનકટેબલ પરથી એટલે કે એટોમિયો પરથી આપણો વર્ડ આવ્યો એટમ. શું આવ્યો? એટમ અસ્તિત્વમાં આવ્યો. પરંતુ આ જે ફાઇન્ડ આઉટ કરેલું હતું એટલે કે આ લોકોને ખબર હતી અને આ રીતનું ભણાવતા, બરાબર. પરંતુ આ જે કહેવાતું તે ઓરલી કહેવાતું, ખાલી બોલવામાં આવતું. તો આપણા કેમેસ્ટ્રીમાં જનરલી કોઈ પણ વસ્તુ હોય તો બ્રિટનમાં લખેલી જરૂરી હોવી જોઈએ. જનરલી પીએચડી કરતા હોય તો એટલે થીસીસ લખે, બરાબર. થીસીસ લખે તો લખાણમાં આપતી વસ્તુ જરૂરી છે કે અમે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી. તો આ 380 અને 400 BC-ના સમયની વાત છે. તો આ સમયે આ કણ શબ્દ, કણ એટલે કે આપણો પરમાણુ એટલે કે એટમની ફાઇન્ડ આઉટ, એટમની શોધ થઈ ગઈ. શેની શોધ થઈ ગયેલી? એટમની શોધ થઈ ગયેલી. પરંતુ આના માટે આ લોકોને ક્રેડિટ આપવામાં આવતો નથી. મહાઋષિ કણાદ અને ડેમોક્રેટસ, બરાબર. શું? ડેમોક્રેટસ આ બંને ફિલોસોફરને કોઈ પણ પ્રકારની ક્રેડિટ આપવામાં આવી નહીં, કેમ કે એ લોકો ઓરલી જ ખાલી બોલ્યા હતા. પરંતુ આપણા કેમેસ્ટ્રીમાં લખાણું એ વંચાણું એવું કહેવાય. તો એ વસ્તુ હતી. તો એટમ માટે ઈસવીસન યર જોઈએ ને તો ઈસવીસન 1808માં આપણો ભાઈ આ ભૂસું છું એટમ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો ખબર પડી. એટમ તો 1808માં 1808માં ડાલ્ટન ભાઈ હતો આપણો ડાલ્ટન. એને ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત આપ્યો. કયો? ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. ગુજરાતીમાં કહેવાશે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત અથવા ઇંગ્લિશમાં કહેવાશે કે ડાલ્ટન એટોમિક થિયરી. ડાલ્ટન ભાઈએ ડાલ્ટનની એટોમિક થિયરી આપી. હવે એ ભાઈએ બધું લખાણમાં લ્યું તો આ એટમની શોધ જે જાય તો આ ડાલ્ટનના ભાઈના હાથે જાય, બરાબર. તો આ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત જે આપણે આગળ સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી એમાં જોઈ લીધો કે
પહેલો પોઈન્ટ હતો આ ભાઈનો કે દ્રવ્ય અવિભાજ્ય કણોનું બનેલું છે. પહેલો પોઈન્ટ હતો દ્રવ્ય શેનું બનેલું, એટલે કે કોઈ પણ મેટરને તોડીએ તો નાનામાં નાનો ભાગ મળે તો તેને શું કહેવાય, પરમાણુ અથવા એટમ કહે છે. બરાબર. તો દ્રવ્ય અવિભાજ્ય કણોનું બનેલું છે. કણ પરથી કણોનું બનેલું છે. કણની શોધ તો મહારુષિ કણાડે કરી હતી. બરાબર. તો દ્રવ્ય અવિભાજ્ય કણોનું બનેલું છે. બીજો પોઈન્ટ, આપેલ દ્રવ્યમાં આપેલ તત્વના બધા જ પરમાણુ, સપોઝ ઓક્સિજન લઉં તો ઓક્સિજન તત્વ લઉં તો પહેલો તો ખબર. બીજો પોઈન્ટ હતો કે ઓક્સિજન પરમાણુ લઉં તો ઓક્સિજનના બધા જ પરમાણુઓ સરખા હોવાના. કેમ? તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા પણ 8 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8. જો પ્રોટોનની સંખ્યા 1 વધી જાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધી જાય તો તત્વ જ બદલાઈ જાય. તો એક તત્વમાં રહેલા બધા જ પરમાણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે અને તેનું દળ પણ સમાન હોય છે. બરાબર. અને ત્યાર પછી ત્રીજો પોઈન્ટ એવું કીધું છે કે જુદા જુદા તત્વના પરમાણુઓનું કોઈ નિશ્ચિત પ્રમાણ સંયોજાય. શું? નિશ્ચિત પ્રમાણ. આ પણ જોયેલું. પરમાણુ એટલે કે H2 અને O2. બરાબર. વન આપણું નિશ્ચિત પ્રમાણ સંયોજાઈને H2O બનાવતું નિશ્ચિત પ્રમાણ સંયોજાઈને સંયોજન બનાવે છે. બરાબર. તો આ ત્રીજો પોઈન્ટ હતો. આ ભાઈ ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત, સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી, એમાં આપણે ચલવી દીધો, પહેલા યુનિટમાં જોઈ લેજો. બરાબર. અને ત્યાર પછી ચોથો પોઈન્ટ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુની ફેરગોઠવણી શક્ય છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન નવા પરમાણુ ઉત્પન્ન કરી શકાતા નથી કે નવા પરમાણુ ઉત્પન્ન કરી શકાતા નથી કે તેનો નાશ કરી શકાતો નથી. બરાબર. એટલે કે આ થઈ ડાલ્ટનની એટોમિક થિયરી. હવે ક્વેશ્ચન એવો છે કે ડાલ્ટનની એટોમિક થિયરી તો એટલે જ પતી જાય. બરાબર. આગલા ચેપ્ટરમાં જોઈ લેજો. પરફેક્ટ એકદમ ભરાયેલી છે, એકદમ શાંતિથી. ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત. તો આ એટોમિક થિયરી ખતમ થઈ. એટલે કે એટમની શોધ એટલે કે પરમાણુની શોધ કોના નામે ગઈ? ડાલ્ટનભાઈના. કયા? 1808. બરાબર. હવે આગળ શું થયું હશે? બરાબર. તો આ હિસ્ટ્રીમાં જોઈએ ને તો પહેલું કનાડ ઋષિ આવ્યા. કનાડ ઋષિ એ જે હતો અનકટેબલ ભાગ, એટલે કે કોઈ પણ પદાર્થને તોડવામાં આવે તો નાનામાં નાનો જે ભાગ મળે તેને કોણ કીધું હતું? એવી જ રીતે ડેમોક્રેટસે એનું નામ એટોમિયો આપ્યું હતું. એટોમિયો પરથી આવ્યું આપણું એટમ. શું આવ્યું? એટમ. હવે એટોમિયો વર્ડનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ, આ વર્ડ જનરલી કહે છે ગ્રીક છે. ગ્રીક ફિલોસોફર હતા તો ગ્રીક વર્ડ, તો ગ્રીક એટોમિયો, એ મીન્સ અન, અને ટોમિયો એ બાયોલોજીનો વર્ડ છે. ટોમિયો એટલે કે જ્યારે પણ સર્જરી કરતા હોય એટલે કે કટ મૂકતા હોય તેને ટોમિયો કહેવાય. ટોમિયોનો મતલબ કટેબલ. અટોમિયો થાય અનકટેબલ, એટલે કે અનડિવાઇડેબલ, એટલે કે જેના ભાગ ના થઈ શકે તેવું, તેને કહેવાય એટમ. શું કહેવાય? એટમ. એટલે કે આ એટમની ડિસ્કવરી થઈ. બરાબર. તો એટમની ડિસ્કવરી આ ટાઈમમાં થઈ ગઈ હતી 380 થી 400 BC-માં. પરંતુ શું હતું? આ બધું ઓરલી કીધેલું હતું, લખાણમાં બ્રિટનમાં નહોતું. તો 1808માં આપણા ભાઈ આવ્યા. કોણ? ડાલ્ટનભાઈ. તો ડાલ્ટને આખો પરમાણુય સિદ્ધાંત આપી દીધો. તો એ પરથી પરમાણુ એટલે કે એટમ અથવા પરમાણુ એની શોધ થઈ. હવે આ એટમની શોધ અહીંયા જ પૂરી થઈ. બરાબર. હવે જોઈએ ને કે એક સ્ટોરી પરથી આપણે આગળ જઈશું આ ચેપ્ટરમાં. બરાબર છે. જુદી રીતે હિસ્ટોરિકલ ચેપ્ટર છે તો એ રીતે જ એટમ ચેપ્ટર છે. બહુ જ એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુનું બંધારણ એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર. બેઝિક કન્સેપ્ટ. તો જોઈએ ને આમાં એક સ્ટોરી એવી છે એકદમ સિમ્પલ. હવે આ વાત છે 1808માં તો આ ડિસ્કવરી થઈ ગઈ. હવે આ વાત ત્યારની છે કે જ્યારે માઇકલ ફેરાડે, કોણ? માઇકલ ફેરાડે, આ ભાઈએ શેની? ઇલેક્ટ્રિસિટીની શોધ કરી દીધી હતી. એટલે કે વિદ્યુતની શોધ કરી દીધી હતી. ત્યાર પછીની આ વાત છે. માઇકલ ફેરાડે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી ત્યાર પછીની વાત છે. તો આમાં કહે છે હું
કે આ થિયરી કહે છે, આટલું પૂછું છું. આ થિયરી એટલે કે આ સ્ટોરી રૂપે કહું છું એકદમ, કેમ કે તમને બી મજા આવશે આમાં ભણવામાં. તો બે ફ્રેન્ડ હતા, બે મિત્રો, બરાબર. હવે તે ટાઈમમાં હવે ગ્રીક ફિલોસોફર હોય કે ગમે તે આપણા જે હતા તે બે ફ્રેન્ડો, તે ટાઈમમાં એ લોકો ચર્ચમાં બે ફ્રેન્ડ ગયા. હવે એ ગયા તો થયું એવું કે એક ફ્રેન્ડ હતો તે શાંતિથી ભગવાનને પ્રાર્થના કરતો હતો, બરાબર. અને બીજો હતો તે શાંતિથી બેસી હતો અને કંટાળો આવતો હતો, એટલે કે ભગવાનમાં માનતો નહોતો. હવે થયું એમ કે થોડો ટાઈમ થયો, એટલે કે 5-10-15 મિનિટ થઈ, એટલે તો ભગવાનને પ્રાર્થના કરતો, એટલે તો કંટાળેલો હતો, આમ ઊંચું મોડું કરીને ગમે તે આમ તેમ કર્યા કરતો હતો, બરાબર. તો તે જ વખતે સિચ્યુએશન એવી ગઈ કે વાતાવરણ, એટમોસ્ફિયર આખું ચેન્જ થયું. એટલે કે વાતાવરણ ચેન્જ થયું એટલે કે જનરલી શું કહેવાય, વાતાવરણમાં વરસાદ આવે એવું, એટલે કે વાવાઝોડુંથી માંડીને બધું ચાલુ થયું. અને તે ટાઈમે વીજળી થવા લાગી મોટી મોટી. તો હવે તે વખતે એ ચર્ચમાં જે ફાધર આવે તેમાં કીધું કે આમાં કોઈક આ તમારા અહીંયા જે ચર્ચમાં કોઈક નાસ્તિક માણસ આવી ગયો છે, એટલા માટે જ આવું થાય છે, કે ભગવાને આવું કર્યું કે બહુ નાસ્તિક માણસ છે. તો એમાં બે જણ હતા, એક તો ભગવાનને શાંતિથી મસ્ત સરસ રીતે પ્રાર્થના કરતો, પરંતુ બીજો ભાઈ જે હતો, બરાબર, તે આવું કીધું ફાધરે તો જોરથી હસવા માટે એનું રીઝન એવું હતું કે આ વસ્તુ ભગવાન કરવા, એટલે કે આ કંઈ આવું મેં નાસ્તિક છું, એટલે કે મારા પર એકલું થોડું ભગવાન ધ્યાન આપે, તમારા જેવા કેટલાય લોકો હશે કે એના પર ધ્યાન આપે જ નહીં, મારા પર થોડું મેં એકલો થોડી નાસ્તિક છું, બહુ બધા નાસ્તિકો હશે. તો આ વસ્તુ જે થાય છે નેચરમાં એટલે કે આ વીજળીના કડાકા થાય છે, નેચર બદલાયું છે, એનું કારણ મેં નહીં, એમાં સાયન્ટિફિક રીઝન છે. કેમ એ ભાઈ સાયન્ટિફિક રીઝન એટલે કે સાયન્ટિફિક રીઝન છે. હવે સાયન્ટિફિક રીઝન છે એવું કહે છે, એટલે કે વીજળી થવી એ પણ સાયન્ટિફિક રીઝન છે એવું કહે છે. તો એ ભાઈ જે હતા, એટલે કે એ નાસ્તિક માણસ જે હતા તે, એટલે કે નાસ્તિક બે ફ્રેન્ડમાંનો એક નાસ્તિક હતો, તે ભાઈનું નામ હતું, એ ભાઈનું નામ હતું બેન્જામિન ફ્રેન્કલિન. કોણ હતું? બેન્જામિન ફ્રેન્કલિન. હવે આ વસ્તુ નેચરમાં જે ચેન્જ થયો એ કે ભગવાન નથી કરાવતા, એવું કીધું કે સાયન્ટિફિક વસ્તુ છે, સાયન્ટિફિક એટલે કે સાયન્ટિફિક રીઝનના કારણે આ વસ્તુ થાય છે, બરાબર. તો ફાધરે કીધું કે આ બેન્જામિન ફ્રેન્કલિન સાયન્ટિસ્ટ હતા, તો એમને કીધું કે આ જે છે તે સાયન્ટિફિક વસ્તુ છે, તો સાબિત કરી બતાવો. હવે સાયન્ટિસ્ટને કંઈ પણ વસ્તુ કહે તો ભાઈ એ શાંતિથી તો બે ના, બરાબર. તો આ બેન્જામિન ફ્રેન્કલિન સાયન્ટિસ્ટ જે હતા એમને કર્યું શું ખબર છે કે આ જે વસ્તુ છે જે સાયન્ટિફિક છે એવું મેં સાબિત કરી બતાવું. તો એમને કર્યું શું, એક પતંગ લીધી, બરાબર. હવે પતંગ જે ચડાવે તો દોરથી ચડાવે સપોઝ, બરાબર. હવે એ જે દોરી હતી, દોરીની સાથે સાથે એમને એ દોરીની એ પતંગ સાથે, એટલે કે જે આ પતંગમાં જે કામડી હોય એની સાથે એ દોર તો બાંધ્યો જ હોય, કિંડિયા બીંડિયા બાંધીને, બરાબર. પણ એની જોડે એમને કોપરનો તાર લગાવ્યો. શું લગાવ્યો? કોપરનો તાર. અને પતંગ જવા દીધી, દોરી જવા દીધી, દૂર સુધી જવા દીધી. એ જ ટાઈમે ઉપર, એટલે કે ગમે તે એ ચર્ચની ઉપર ચડ્યા કે ગમે તે એને ઉપરની જગ્યાએથી ચડાવી પતંગ તો દૂર સુધી જવા દીધી, બરાબર. હવે જવા દીધી પછી એમને એ ફાધરને જોડે લઈ ગયા કે ચલો દેખો હવે થાય છે, હું આ સાયન્ટિફિક રીઝન કેવી રીતે મેં સાબિત કરું તે જુઓ. તો એ જે કોપરનો તાર હતો, બરાબર, તો કોપરનો તાર જોડે જતો દોરી સાથે, એટલે કે એક દોરી જવા દીધી, જોડે એ કોપરનો તાર બી બાંધ્યો પતલો એકદમ, બરાબર. તો જવા દીધી દૂર સુધી જવા દીધી. હવે એ ટાઈમે નેચર તો બગડેલું જ હતું. તો
થયું એવું કે એ જે કોપરની તારની જે કોપર હતો, કોપરનો તાર એક બેલ સાથે બાંધ્યો હતો. શેની સાથે? બેલ સાથે. હવે જેવી વીજળી થાય એટલે કે વીજળી જે ટ્રાન્સફર થઈ એ કોપરના તારમાં આવે ને જે બેલ લગાવ્યો તો બેલ વાગશે તે વખતે. એટલે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી એ બેલને મળશે એટલે કે વાગશે. જે રીતે આપણે જનરલી બેલ લગાવીએ ઘરમાં તો બી ઇલેક્ટ્રિસિટી મળે એટલે વાગશે. તો જેવી વીજળી થઈ એટલે બેલ વાગ્યો, જેવી વીજળી થઈ તો બેલ વાગ્યો. બરાબર. તો આ થયું. તો એમને કીધું કે આ મેં સાબિત કરી દીધું, એકદમ પરફેક્ટ રીતે સાબિત કર્યું. અને આ જે પ્રેક્ટિકલ જે કર્યો તેને કાઇટ એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે. કયો? કાઇટ એક્સપેરિમેન્ટ. બેન્જામિન ફ્રેન્કલિનનો કાઇટ એક્સપેરિમેન્ટ સર્ચ કરશો તો કોઈ જગ્યાએ મળશે બી ખરો આ કાઇટ એક્સપેરિમેન્ટ. તો આ વસ્તુ સાબિત કરી, પરંતુ ફાધર પણ હોશિયાર હતા કે આ વીજળી થાય છે ભાઈ, તો વીજળી થાય કે કોઈ બી જગ્યાએ પડે તો ત્યાં આગળ મોટો ખાડો અને ઝબકારો આટલો મોટો થાય છે. બરાબર. તો તમે તો ખાલી આટલી પતંગ ચડાવી અને એ વાયરમાંથી જે લઈ ગયા હતા તો તમને કરંટ ના લાગે અને સીધો બેલ જ વાગ્યો. તો એની ઇન્ટેન્સિટી કેટલી વધારે છે. એટલે કે ફાધર હોશિયાર હતા તો એને કે આ તરફ એક્સપેરિમેન્ટમાં કંઈક લોચા છે. શું છે? લોચા છે એવું કીધું. હવે એક્સપેરિમેન્ટમાં લોચા છે એવું કીધું. બરાબર. તો એક્સપેરિમેન્ટમાં લોચા છે કેમ કે એની જે વીજળી થતી હતી એની ઇન્ટેન્સિટી એટલી વધારે કે ગમે ત્યાં પડે ત્યાં ખાડા પાડી દે. ભેંસ પર પડે તો ભેંસને બી માર નાખે. બરાબર. સિમ્પલ લોજિક છે. કેટલી વાર સાંભળ્યું પણ હશે. ઝાડ પર પડે તો ઝાડ ફાડ નાખે. તો એની ઇન્ટેન્સિટી એટલી વધારે છે ને ભાઈ તું તો ખાલી આટલો કોપરનો તાર લંબાઈને આટલો બેલ વગાડે તો સાબિત થઈ ગયું કહેવાય. ઇન્ટેન્સિટી તો બહુ વધારે છે. તો આ ઇન્ટેન્સિટી અહીંયા કેમ નહીં આવતી? તમને બી કરંટ નહીં લાગતો, હાથમાંથી જાય છે તો પણ. તો આવા લોચા છે એટલે કે ખામી ભર્યો આ પ્રેક્ટિકલ બેન્જામિન ફ્રેન્કલિનનો કાઇટ એક્સપેરિમેન્ટ હતો તે થોડો ખામી ભર્યો છે એવું કીધું. તો હવે ખામી ભર્યો એટલે કે થોડી ઇન્સલ્ટ થઈ ગઈ બેન્જામિન ભાઈની. તો એમના જોડે બીજા ફ્રેન્ડ હતા, બીજા ભાઈ હતા. કોણ હતા? એમના મિત્ર હતા બેન્જામિન ફ્રેન્કલિન જોડે. તે જે થોમ્સન હતા. કોણ હતા? જે થોમ્સન. હવે આ જે થોમ્સન એટલે કે પોતાના ફ્રેન્ડની ઇન્સલ્ટ થાય તો સીધી વસ્તુ કે આ સહન નહીં કરી લે. આ થોમ્સન ભાઈએ એવું કીધું કે આ વસ્તુ મેં સાબિત કરી આલું બીજી રીતે, આ બીજો એક્સપેરિમેન્ટ મેં કરું. તો આ જે થોમ્સન એક બીજો એક્સપેરિમેન્ટ કર્યો. બીજો એક્સપેરિમેન્ટ કયો કર્યો? બરાબર છે, કયો એટલે કે જે થોમ્સન જે હતા આપણા સાયન્ટિસ્ટ એટલે કે એમના ફ્રેન્ડ જ હતા. બરાબર. શાંતિથી પ્રાર્થના કરતા તેમને એ એક્સપેરિમેન્ટ માટે સરની ઉપાધિ મળેલી છે. હવે કેમ મળી એ જોવા માટે એટલે કે આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે એમને કયો એક્સપેરિમેન્ટ કર્યો અને કઈ રીતે કર્યો, કેમ કે એ એક્સપેરિમેન્ટ એકદમ સક્સેસફુલ ગયો. બરાબર. તો આ કાઇટ એક્સપેરિમેન્ટ પરથી એટલે કે એમના ફ્રેન્ડની ઇન્સલ્ટ થઈ એ ના સહન થયું તો એના માટે બીજો આપણા જે થોમ્સન ભાઈ એ નવો એક્સપેરિમેન્ટ કર્યો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.